કીધો વગરનો વયો જવાનો છું નાવા માટે. કસરતમાં જતા કઈ ફરક પડ્યો? અરે વાહ, લૂચો વરસાદ. ઓલો આપણે જયારે સ્કૂલે જવાનું હતું ને, શેરીમાં ભાઈ પાણી નથી હમાતા. બસ ને, તને એવું લાગે છે તો હું વિચારું છું રામભાઈ ને જરી કેવો બીવડાવીએ. બંધ હતી, સાદા વાઇપર નથી આમાં. જોવો છો ભાઈ, ડબલ બ્લેડ આવે છે. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. હું છું નયન આહિર. આજનો બ્લોગ ભાઈ આપણે કરી રહ્યા છીએ સવારે 12:15 વાગ્યામાં સ્ટાર્ટ. તો ભાઈ હજી ફાઇનલી 12 નથી વાગ્યા, એટલે આફ્ટરનૂન નથી થઈ. તો સૌથી પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ અને જય દ્વારકાધીશ. ભાઈ આજે નાઈ ધોઈને એકદમ મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ. અને ભાઈ યસ, અમારી સામે અમારા બેઠા છે મેડમજી. ગુડ મોર્નિંગ શોભા. ગુડ મોર્નિંગ. કેમ છે તબિયત પાણી? એકદમ રેડી, એકદમ મસ્ત. ભાઈ અત્યારમાં જેને કામકાજ કરીને કમ્પ્લીટલી અડધી કલાકથી ફ્રી બેઠા છે. રાંધી બાંધીને આવ્યું છે, બધું એકદમ જગાશ. રસોડાની લાઇટ હોત ને બંધ છે, તમે માનશો નહીં. જો બતાવું, જુઓ છે ને ભાઈ. હવે ખાલી રોટલી બાકી છે, હમણાં જઈશું ત્યાં અને ભાઈ મસ્ત મજાની રોટલી બોટલી બનાવડાવીને બેસી જઈશું ખાવા માટે. શું મેનુ છે એ હું તમને ભાઈ ડીશમાં બા જ્યારે પીરશે ને ત્યારે કહીશ. બાકી અમારા રામભાઈના તોફાન છે ને દાડે દિવસે વધતા જાય છે. જુઓ ટ્રકને ને હે ને હવે ભાઈ કાયદેસર ઘા કરવા માંડ્યો છે. દીકા ઘા કરાય હે? દાંત કાઢમાં એમ પોળો પોળો હાલમાં. એ તારી ભલી થાય. આમ જોવો તો ભાઈ બધું ખોલતા આવડી ગયું. હવે આમ એકવાર સામું જો મારી. ગુડ મોર્નિંગ ગયો, જય શ્રી કૃષ્ણ 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 બોલ. ભાઈ જોવો જો ફૂલ એટીટ્યુડ. બોલો તો નહીં જ તે. બાકી ભાઈ મસ્ત રામભાઈ પણ રેડી થઈ ગયો છે અને રમવા માંડ્યો છે. અમારે મમ્મી ગઈ છે ભાઈ ધાબે. ખબર નહીં કાંઈકનું કાંઈક ભાઈ હવે આમથી આમ મૂકવું પડશે, કારણ કે ભાઈ કમ્પ્લીટલી ચોમાસું શરૂ થઈ ગયું છે. અને ભાઈ બહાર છે ને ઝરમર 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 વરસાદ હવે શરૂ જ રહી છે. હવે વિચાર કરું છું ક્યારે બહુ ફાસ્ટ વરસાદ પડે અને ક્યારે હું નાવા જાઉં. ભાઈ સિરિયસલી બહુ જ તડપ છે. શોભાને બહુ ટાઈમથી હું કહું છું જેથી ફાસ્ટ વરસાદ આવશે ને ત્યારે તો હું કીધા વગરનો વયો જવાનો છું નાવા માટે. પણ ભાઈ એવો વરસાદ જ નથી આવતો કે આપણે જઈએ ને મસ્ત મજાના નાહીએ. પણ ભાઈ વેઇટ કરીશું, કારણ કે ચોમાસું જે આખું બાકી છે, જે સ્ટાર્ટિંગ પીરિયડ ચાલે છે, એટલે થોડુંક આમ તેમ રહેશે. બાકી વરસાદ પડશે એટલે નાવાનું તો છે એ તો ફાઇનલ છે. આખી રાત વરસાદ આવે છે, ફૂલ આવે છે. આખી રાત આવે પણ રાતે થોડું જવાય બાઈ. ધાબે સડી જવાય. ના ધાબે થોડું કાંઈ નાવાની વસ્તુ છે. હું લેવા માંડા ઊંધા ખોઈને બહાર રોડ ઉપર મજા કરવાની છે. રોડ ઉપર ગાડીઓ લઈને નીકળીએ અને મજા મજા. ભાઈ આ છોકરીને છે ને ક્યાંય જવા જ નથી દેવો. તમે એ રીતના અનુમાન લગાડો. આને છે ને ઘરની બહાર નથી નીકળવા દેવો અને ખોડિયાર ચોક નથી હટવા દેવો. એટલે એવી વાતો કરે છે. બાકી ભાઈ શું કરવું, આનો તો કાંઈ મારી પાસે ઈલાજ છે નહીં. બાકી લાઇટ બાઇટું કરી દઈએ. મંજુબેને બધી ટાટર પાડી દીધા હતા, પણ ઇટ્સ ઓકે. અમારા મંજુબેન પણ આવી ગયા છે. મંજુબેન ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? તો થોડાક આમ આગળ કેમ હાલતા જાવ છો મંજુબેન? અમારે અમે પછી આમ પાછળ હાલતા જાય તો ફ્રીજ બ્રીજ કે ભટકાઈ જાય તો વાગે નહીં. વાગે હું ઉડો છું. બાકી તબિયત પાણી કેમ છે? બસ સારા. ઓલું કસરતમાં જતા કઈ ફરક પડ્યો? હા, તું ન્યા જોઈને હું બોલે હું તારી વાતો કરું છું. બોલો ભાઈ, મમ્મીની છોકરાની એક છે ને બહુ ખરાબ ટેવ છે. હું જ્યારે પણ એની સામું કેમેરો કરું ને વાત હું કરતો હોઉં, એની યારે પૂછતો હું હોઉં, તો એની ટેવ હું ખબર કે કેમેરામાં જોઈને બોલું, કેમેરામાં એની ડિસ્પ્લેમાં જોઈને બોલવાની. બોલો હવે એ તો કેમ ભેગું કરવું? એ સારું ન લાગે છો. તું દર વખતે બોલશો રહેવા દે. તારા બધા એ અમારી પાસે થોડા હોય. અત્યારે કીધું કેવું મારી સામું જોઈને મારી સામું જોઈ રાખ્યું કે નહીં? આ બધું ભાઈ નહીં, એ બધા જોઈ લે. તારે તને મારે બતાવવાની જરૂર નથી, બરોબર ને ભાઈ? બાકી ભાઈ ચાલો મસ્ત મજાના થોડીક વાર બેસીએ, રોટલી બોટલી બને પછી ભાઈ ખાઈ પીને જઈએ ક્યાંક બાકાજીકી બોલાવા. આજે જમવામાં ભાઈ મસ્ત આપણું મોસ્ટ ફેવરિટ કોબીનું શાક સાથે ગરમા ગરમ રોટલી અને સાથે મસ્ત જીરા રાઈસ. નાખો હાલો. બિલ્ડિંગ કરો હાલો. પકડો. અરે વાહ, આવા દો હાલો. ઓય બાપા, ફાસ્ટ નાખવા મેડા ભાઈ તમે તો. બોલ હે ભાઈ, ધીમે નાખો ની ભાઈ, ધીમે નાખો ની. હાલ્યો હવે તમે બેટ થી મારો, હું નાખું. ઓલી બાજુ વયો જતી. અરે વાહ, ફોર. હાલો પાછું નાખો જુઓ. અરે વાહ, 6. ઓય બાપા. અરે વાહ. ઓ કેમ બોલવું?
મસ્ત મજાનું ખાઈ લીધું છે ને રામભાઈ સાથે રમી લીધા છીએ. અત્યારે ભાઈ હું પોલોને લઈને જાઉં છું કાર ડેકોરવાળા પાસે. આ ભાઈ જે તમને વાયર દેખાય છે ને, આ છે આપણે જે નીચે ચેચીસ લાઇટ નાખી હતી ને એ રીએ, જે ભાઈ પહેલાં જ વરસાદમાં નીકળી ગઈ છે. તો ભાઈ એને કમ્પ્લીટલી એકદમ ફિટ કરાવવી પડશે પાછી, કાં તો પછી છે ને એને ટાઈ પિનથી હું વિચારું છું કે નીચે જે એન્જિન કવર આવે ને એમાં હોલ પડાવીને કમ્પ્લીટલી ફિટ કરાવી દઉં. કારણ કે વરસાદના માહોલમાં છે ને ભાઈ પાણી અડશે ને એટલે ગમ એનું ગમ છોડી દેશે, એટલે ચેચીસ લાઇટ નીકળવાની બીક રહેશે ને રહેશે જ તે. તો ચાલો ફટાફટ જઈએ, એ બધું કમ્પ્લીટ કરાવીએ. અને સાથે સાથે છે ને ભાઈ ગાડીની કટન્સ લેવી છે. આ જે કટન્સ મેં પહેલાં લીધી હતી પણ મેં પાછી આપી દીધી હતી, કારણ કે મને એટલી બધી ત્યારે નથી જામી. મતલબ ઈશાન કહેતો હતો કે નથી રાખવી, એમ કટન્સ વગર જ સારી લાગે છે. પણ પછી અમે કાલ બંને ભાઈઓ બેઠા હતા ને તો ડિસ્કસ કર્યું કે ભાઈ કટન વગર ગાડી સારી નથી લાગતી, કારણ કે ભાઈ i20માં હતી, i20 જેવી જ આપણી ગાડી આવી રહ્યા, તો એમાં જેવી વાઇબ આવતી હતી ને એવી વાઇબ નથી આવતી, કારણ કે બધું દેખાય ક્લિયરલી. એટલે તો ચાલો કટન્સ લઈ આવીએ અને ભાઈ મસ્ત મજાની લગાડાવી દઈએ. આપણી પોલોમાં ભાઈ મસ્ત મજાની ભાઈ બધા જ ગ્લાસમાં કટન લાગી ગઈ છે. હવે ભાઈ બહારથી લુક લાગે છે સિરિયસલી એક નંબર. હમણાં ભાઈ ક્યાંક ઉભા રહીએ ને આપણે તો હું તમને બતાવું. બાકી થોડું ઘણું કામ છે બેંકનું, એ બધા કામકાજ ફિનિશ કરવા પડે એમ છે. તો ચાલો ફટાફટ જઈએ અને ભાઈ બધા કામકાજ ફિનિશ કરી નાખીએ. આજે ગાઈઝ વાતાવરણની વાત કરીએ ને તો ભાઈ સિરિયસલી મસ્ત મજાનું ક્લાઉડી વાતાવરણ થઈ રહ્યું છે. પણ ભાઈ હું આજે બહાર નીકળો છું તો આજે વરસાદ નહીં આવે ભાઈ. સિરિયસલી આવું જ થાય, કાં તો ઓફિસે કાં તો ઘરે હોઈએ ને ત્યારે ભાઈ વરસાદની બહાટી બોલતી હોય, અને જ્યારે આપણે ગાડી લઈને બહાર નીકળીએ ને ત્યારે જ વરસાદ ન હોય. લૂચો વરસાદ. ઓલો આપણે જ્યારે સ્કૂલે જવાનું હતું ને ત્યારે વરસાદ ઊભો રહી જાય અને ભાઈ સ્કૂલે પહોંચી જાય ને એટલે પાછો વરસાદ શરૂ થઈ જાય. મતલબ ભાઈ એ ટાઈપના જ સીન છે. જોવો છો તમે, વરસાદ જ થતો, વરસાદ જોતો છે ભાઈ મારે, વરસાદ. ઓ માય ગોડ ભાઈ, આપણે હતા એક ઓફિસમાં, ત્યાં ભાઈ છે ને વરસાદ કેટલો આવ્યો ને કઈ અંદાજ જ ન રહ્યો. પણ ભાઈ જોવો છો બહાર વરસાદ, શેરીમાં ભાઈ પાણી નથી હમાતા. આ આપણી સોસાયટીની જ ગલી છે ભાઈ. સિરિયસલી ગજબનો વરસાદ પડી ગયો છે. ઓ ભાઈ, સાંજના વાગી ગયા છે ભાઈ 6:45 અને અમારા ઘરે ભાઈ આજે આવી ગઈ છે મસ્ત મજાની મેથી. ભાઈ વરસાદ પડ્યો છે ધમધોકાર, તો ભાઈ ઓબ્વિયસલી ઘરે કંઈક મેથી વાળું થવાનું જ હતું. તો મંજુબેન જણાવો છે એનો પ્લાન છે? ઓ માય ગોડ ભાઈ, આપણા મોસ્ટ ફેવરેટ થેપલા બનવાના છે. બાકી શોભાને કંઈ બીજી ઈચ્છા હોય તો તમને બનાવી નાખજો, આપણને કંઈ વાંધો નથી. ભજીયા ને એમ અમાર મમ્મી છે હોય જ આમ જો અહીં બેઠી, આમ જો બેઠી, એટલે એ બધા આવા રહેવા દે છે. નથી પૂછવું અમાર મમ્મીને, મમ્મી તું બનાવી દે કે નહીં બનાવી દે? હે હા પણ તું થાકી ગઈ, વાત બધી બરોબર છે એમની. તું મને થેપલા શોભાઈ ના પડે તું બનાવી દે કે ન બનાવી દે? હું રૂમમાં બેઠો બેઠો એમ કે બે બાધોમાં કોણ બાંધે છે દીકા? કોણ બાંધે દીકુ? હે બોલો. અને ભાઈ ઘરે છે ને તોરણિયા ટીંગાવાના શરૂ થઈ ગયા છે, કારણ કે ભાઈ કમ્પ્લીટલી વરસાદ શરૂ થઈ ગયો છે એટલા માટે. બાકી રામભાઈ કંઈક લેવા ગયો છે, આઈ ડોન્ટ નો શું લઈને આવે. હા મારવાનું કંઈક લેવા ગયો. બાકી મંજુબેન જણાવો, હું તમે કહેતા હતા કંઈક વાત કરતા હતા આગળ રામભાઈની. મન નો થાય ભાઈ ટુ વ્હીલ લઈને રખડવાનું મમ્મી વરસાદમાં. હવે આમ તેમ બીજું હું અહીંયા આવે વી બારી હો. દાદરમાં પડી પ્રકાશ દેખાણી પછી કંટ્રોલમાં આવ્યું એમ. ઊંધા તઈ ભેગું છું એમ. તો ઉઠો તો કેટલા વાગે? 5 વાગે. શું વાત છે. બાકી ભાઈ અત્યારે મેથી મસ્ત થઈ રહી છે. હા ભાઈ જેની રામભાઈ ને બધી ખબર પડવા માંડી છે, તેની આવી તકલીફ પડવા માંડી અમારે. સિરિયસલી ભાઈ ગજબ થાય જો છે. અત્યારે ત્યાં ગયો તો દાદાએ પકડી લીધો છે. બોલ તો ખરી. અને કોણ બાતું તું? ક્યાં ગીત વાગે છે? ગીત આગળ છે રૂમમાં, ગીત આગળ છે. શંભુ ગોળા વાગે છે. ક્યાં ગીત વાગે છે? આવી રીતે ભાઈ કંઈક મસ્ત મજાના થેપલા બની રહ્યા છે ઘરે. અને ભાઈ અહીંયા છે ને 3-4 થેપલા ચડી ગયા છે. તો મેં કીધું એકાદું જરીક જે હેઠલું હોય ને, જે ઠરી ગયેલું હોય ને એકચ્યુઅલીમાં
એને ભાઈ જરીક આપણે ટ્રાય કરી લઈએ એકચ્યુઅલીમાં નીચેનું હોય ને ઠરી ગયેલું ન હોય. એકચ્યુઅલી આપણ આમ ઓલા કરતા તો ઓછું ઠરેલું હોય કે નહીં, ગરમ હોય કે નહીં? નો આ બધાનું ઘરમાં એમાં આવે નીચેના. ઓકે ઓકે નો પ્રોબ્લેમ. બાકી ભાઈ થેપલા તો ઓલ ટાઈમ ફેવરિટ. ગમે ત્યારે આપી જો ને તમે, શિયાળો ઉનાળો ચોમાસું. હા હા હા. તમારે શું વસ્તુ ફેવરિટ નથી કયો ને? શોભા તારા હાથની આમ જો બધી વસ્તુ જેવી સારી હોય ને, બસ લો. નો ફેવરિટ હોય ને તો ફેવરિટ થઈ જાય. લગાવીને બનાવડાવો. બસ ને, તને એવું લાગે છે? તને એવું લાગે છે? પછી હાવ ખાઈ ગયા પછી એમ કે હવે આવું કોઈ દી નહીં બનાવતી. એવું આપણે વળી કહીએ જ નહીં. કેમ કે બનાવ જેટલું સારું હોય ને ભાઈ, તમે વાત પૂછો માં. શોભાના હાથના મમ્મીના હાથમાં હું જાદુ છે ને કઈ સમજાતું નથી મને કડક કડક. બસ ને મમ્મી ભણે છે કોણ? બોલો. હા. ઊંધા માથે. અમારે રામભાઈ ને અમારા કરતા જાદો શોખ છે રાંધવાનો. આમ જોવો હે ને. એ માસ્ટર શેફ બનવાનું. મમ્મીને હારે હેલ્પ કરાવવાની. તમે તો કરાવી નથી, હવે ઈ કરાવશો. સાચી વાત છે, માર નથી કરાવી. રેંજા કરે. ઈ શું કરાવશો. કેવું તમારું ભાઈ? આપણે ખાવામાં જ આમ દેવું. ગરમા ગરમ વરસાદના થેપલા બધા એકદમ મસ્ત મજાનું ભાઈ જમી લીધું છે. હવે ભાઈ વરસાદ શરૂ થયો છે ને એટલે ભાઈ છે ને ઘરમાં કાળા કલરના જે મકોડા આવે ને પાંખવાળા એ બહુ આવશે. રામભાઈને ભાઈ ગામડે એકવાર મકોડો કવડી ગયો ને પછીનો છે ને મકોડાથી બહુ ભીવે છે. અને અત્યારે હોલમાં છે ને મકોડા પડ્યા છે બહુ બધા જાજા. આપણે આ મકોડાને પકડીએ ને તો એમ કંઈ કવડે નહીં. તો હું વિચારું છું કે રામભાઈને જરી કેવો બીવડાવીએ. તો ગાઈઝ અહીંયા છે ને એક મકોડો છે, એને ભાઈ આપણે પહેલાં તો પકડી લઈએ. અને અમારા રામભાઈ અહીંયા ઊભા છે. ચા ભાઈ છો? હું તાર જવા આગળ હું કહેતો તો ખબર છે તને? ત્યાં મારી પાસે આવીને મને શું કહેતો હતો ખબર? ગાઈઝ તમે ઘડીક ઉભા રહ્યો, મકોડો પકડીને કે તમારું શડીમાં નાખ દઉં. કોણે કહેડું તને એવું? નાખી દઉં તારી શડીમાં? નાખ્યો તું? નાખો તું નહીં સમજેશ ભાઈ. છોકરો અમારે જેવો એવા બાપા. એટલે ભાઈ થોડી આવી રીતના રાપચીક મોજા તો લેવી પડે છે, છોકરાને બીવડાવવો પડે. મેં નાખી દીધો તારી ચડ્ડીમાં, મેં નાખી દીધો. નાખી દઉં? રામભાઈ અરે આવી બાકાજી કી બોલાવીને ભાઈ અત્યારે હું, મમ્મી, શોભા અને રામ નીકળી ગયા છીએ ભાઈ હસુ મામાને ત્યાં બેસવા જવા માટે. અને અમારે ટેણકું ભાઈ દાદા હારે જાય ને કંઈક ને કંઈક લઈ આવે ખાવાની વસ્તુ. આવો લોલીપોપ 2 લાવ્યો તો, એક ખાઈ ગયો ને બીજો ભાઈ કંઈક મારે શરૂ ગાડીમાં ખાવો. બોલો હવે એને કેમ અમારે કન્વિન્સ કરવું? અને ભાઈ નો આપી તો રોવા બે. પછી તો શું કરવું? બાકાજી કી બોલાય એની કરતાં ભાઈ દઈ દેવો હારો. પછી હું કહેવાય શીકડા કરે ત્યાં ઘર આવી જાય મામાનું. હસુ મામાને ત્યાં એકદમ કમ્પ્લીટલી બેસી આવ્યા છીએ અને અત્યારે અમે નીકળી ગયા છીએ ઘરે જવા માટે. તો દીકો અત્યારે હું ખુલ્લું છે? હું આવ્યું? હા એવી ધજા છે આપણી. ઈ તો બધું બરોબર, પણ ઓલું બંધ છે ખુલ્લું છે? રમકડાની દુકાન ખુલ્લી છે કે બંધ છે? બંધ છે. એલા બંધ છે દીકુ, જો બંધ થઈ ગયો. જો જો તિથિ ખુલી એ યા, તિથિ ખુલી એ યા, રમકડાની દુકાન તિથિ ખુલી એ યા. એલા બંધ હતી. કવડો દીકુ બંધ હતી. દીકા બંધ હતી. અરે બંધ હતી. કયો ટેમ્પો? છોકરા પકડવા. બસ જો આ ટેમ્પો હતો. છોકરા પકડવા. હા, જો હા. અહીંયા હોતેરો જોજો. પપ્પાને મારી હે? પપ્પાને મારી લાઈ ટેમ્પો હે? જો આ છોકરાને મારું? પકડીને જાય. જો આને મારું? આને પકડીને જાય. જો જો નાના બાવ. નાના બાવને પકડી જાય. જો ઓલા જો ભાઈ ઈ ભાઈ પકડીને જાય. હે લાડો. ભાઈ ઘર આવી ગયું છે. ફટાફટ રામભાઈ ને ઉતારી, મારો બાટલો ફાટે ઈ પેલા. આને લઈ જાઓ ઘરે. એ પપ્પાની ગાડી ક્યાં ગઈ? પપ્પાની ગાડી ક્યાં ગઈ? ભાઈ હૈદ બારો જીદીલો થઈ ગયો છે. ટક્સનભાઈ આજે ગયા હતા ટક્સન લઈને. તો ભાઈ ટક્સનની એક વસ્તુ આજે આવી હતી જે આપણે ભાઈ અત્યારે જઈશું ફિટ કરવા માટે. એ વસ્તુ હતી ભાઈ વાઇપર. અને ભાઈ આ સાદા વાઇપર નથી, આમાં જોવો છો ભાઈ ડબલ બ્લેડ આવે છે. ડબલ બ્લેડવાળા વાઇપર મંગાવ્યા હતા ભાઈ. પ્રીમિયમ ગાડીઓમાં જે આવે ને એ પ્રીમિયમ ગાડીઓમાં એકચ્યુઅલમાં નહોતા આવતા, એમાંય સિંગલ બ્લેડ જ આવે. આ ભાઈ બહુ એટલે બહુ ગોઈતા પછી મળ્યા હતા એમેઝોનમાંથી. એમાંય ભાઈ આઉટ ઓફ સ્ટોક જ રહી. નોટિફિકેશન મેં ઓન રાખ્યું હતું ભાઈ, જેવું એક વાઇપર આવે એટલે એક વાઇપરનો ઓર્ડર કરી દેતો હતો. બીજું આવ્યું એટલે એમાં શું છે ભાઈ વાઇપર ચડે સાઇઝ વાઇઝ. તો
તો ચાલો ફટાફટ જઈએ ને ભાઈ ગાડીમાં ચડાઈ દઈએ. ગાડીમાં એકદમ કમ્પ્લીટલી ભાઈ વાઇપર ફિટ થઈ ગયા છે અને ભાઈ સિરિયસલી કાચ સાફ કરે છે એક નંબર. અત્યારે વરસાદ આવે છે સાથે સાથે ભાઈ જોવાય પણ જઈ રહ્યું છે. ભાઈ ઓલા વાઇપર હતા ને એટલે વચ્ચે આમ લાઇનિંગ પડતી હતી. હજી ભાઈ આ વાઇપરના બ્લેડમાં વેક્સ હશે એટલે થોડુંક ભાઈ છે ને બ્લરી થાય છે, પણ એ સમય જતા છે ને એકદમ મસ્ત થઈ જશે. ભાઈ સિરિયસલી બેસ્ટ વાઇપર જેવો. હું ભાઈ પ્રોડક્ટની લિંક આપી દઈશ, તમે ભાઈ જઈને જો કોઈને બાય કરવા હોય પર્સનલ યુઝ માટે, મતલબ પોતાની પાસે ગાડી હોય અને સારી ક્વોલિટીના વાઇપર મંગાવવા હોય તો તમે મંગાવી લેજો. બાકી ભાઈ સિરિયસલી એક નંબર જગાસ. ફાઇનલી ભાઈ ઘરે આવી ગયો છું ને ઘરે આવીને જોયું ત્યાં તો ભાઈ રામભાઈ ને મમ્મીએ નાખી દીધો તો ઘોડિયામાં. જો સુવાની ફૂલ તૈયારી. અને ભાઈ ઘોડિયા ઉપર જુઓ તમે કેટલા રમકડા મૂક્યા. આ બધા ન મૂકે ને તો અમારે રામભાઈ હુએ નહીં, એટલે ભાઈ અમારે છે ને મોડું થઈ જાય, એટલે ભાઈ પછી એની જીદ પૂરી કરવા માટે આવી રીતના બધું ભાઈ સજાવવું પડે ઘોડિયું અને પછી હુવડાવવો પડે. મતલબ આ મૂકવાનું કારણ તો પહેલા એ છે કે રામભાઈ સાથે સાથે ભાઈ એના રમકડા હોતે ને હુઈ જાય. એટલે ભાઈ કોના છોકરા આવું કરે છે ને પછી કોમેન્ટ કરી દેજો. અને ભાઈ ચાલો ફટાફટ હવે રામભાઈને સુવડાવી દઈએ, આપણે પણ મસ્ત મજાના સુઈ જઈએ. તો આઈ હોપ કે આજનો વ્લોગ તમને બધાને ભાઈ બહુ જ ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલ પર કોઈ નવું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ કે આવું જ ધમાકેદાર વ્લોગ સાથે. ત્યાં સુધી બાય. શરમાઈ ગયો જોકલો.